નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ઘણા લોકો કહે છે કે ભક્તિનું મૂળ શું છે, ભક્તિ ક્યાંથી પ્રગટ થાય છે, અને ઘણા લોકો એમ કહે છે કે વાસનાનું મૂળ શું છે, વાસના ક્યાંથી પ્રગટ થાય છે. તો આજે એના વિશે આપણે ચર્ચા કરીશું કે ભક્તિનું મૂળ અને વાસનાનું મૂળ ક્યાં પડેલું છે. તો અહીંયા આપણે ભક્તિને વેલો કહેવામાં આવે છે. આપણે ભક્તિને વેલો કેમ કહીએ છીએ એ પહેલાં જાણી લઈએ. જો ઝાડ હોય તો એનું અંકુર ફૂટે એટલે એ સીધું ઉપરની તરફ જ ઉઠે. ઝાડ કોઈ દિવસ આમ ફેલાતું નથી, સીધું જ આકાશ માર્ગે ઉઠવા લાગે છે, સીધું જ આકાશ માર્ગે જાય છે. પરંતુ વેલો જ્યારે ફૂટે છે ત્યારે વેલો પહેલાં સીધો ફૂટે, પછી તે ધરતી ઉપર ફેલાય છે. તો ભક્તિનું ઝાડ કેમ કીધું નથી? તો ઝાડ જન્મથી જ ઉપર ઉઠે છે અને ઝાડને ઉપર ઉઠવા માટે કોઈના સહારાની જરૂર પડતી નથી. પરંતુ વેલો જન્મથી જ ધીરે ધીરે પૃથ્વી ઉપર ફેલાવા લાગે છે. અને જો તે વેલાને આપણે ઉપર ચડાવવો હોય તો કોઈ પણ થોભલાનો, કોઈ પણ ઝાડનો સહારો જોઈએ છે. તમે ગમે તે વેલા જુઓ, જે વેલાને વાડનો સહારો, ઝાડનો સહારો કે થોભલાનો સહારો મળી ગયો હશે, એ જ વેલો ઉપર ચડી શક્યો હશે. આપણે વાસનાઓ પરંતુ વેલા જેવી જ છે, જે સંસારની અંદર વધતી જ જાય છે. જેમ કે તમારી ઉંમર વધતી જાય છે, એવી જ રીતે ઉંમરની સાથે સાથે આપણી વાસનાઓ પણ વધતી જાય છે. માનો કે તમે બાલ્ય અવસ્થામાં હતા તો તમે તમારું જે કુટુંબ છોડીને તમે ક્યાંય બહાર નીકળ્યા નથી, એટલે આપણી વાસનાઓ આપણા કુટુંબ સુધી જ ફેલાય છે. આપણી વાસના રૂપીનો વેલો આપણા કુટુંબ સુધી જ ફેલાય છે, ત્યાંથી આગળ જતો નથી. પરંતુ જ્યારે જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ પછી આપણે સ્કૂલમાં જઈએ છીએ. સ્કૂલમાં જ્યાં પછી આપણો વેલો ધીરે ધીરે આગળ ને આગળ વધતો જ જાય છે. તો આપણા વાસનારૂપી વેલો પછી તો સમાજમાં, સગાવાલોમાં, મિત્રતામાં, દુશ્મનીમાં, સ્કૂલોમાં, અભ્યાસમાં, રાજકારણમાં, કર્મકાંડમાં, નોકરી ધંધામાં કે રાજ્યમાં કે દેશમાં કે પછી વિદેશમાં આપણો વેલો ફેલાતો જાય છે, વધતો જાય છે. તમે જુઓ, વાસનાનો વેલો જેટલો તમારે લોકોનો સંબંધ વધશે, જેટલા તમે લોકોના સાનિધ્યમાં આવશો, ભલે ગુજરાતનો હોય, અમેરિકાનો હોય કે બીજા કોઈ પણ દેશનો હોય, બીજા પણ રાષ્ટ્રનો હોય, કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, તમારી પાસે જેલ આવી ગયો, જેનો તમારે સામાવાળાનું મિલન થઈ ગયું, તો સમજો તમારો વેલો છે ક્યાં પકી ગયો. એટલે વાસનારૂપી વેલો વધતો જ જવાનો છે. તો આ વાસનારૂપી વેલાનું મૂળ ક્યાં હશે?
હવે જુઓ, બંને વેલાનું મૂળની જગ્યા તો એક જ છે. એક જ ધરતીમાંથી જ આ વેલો પ્રગટ થયેલો છે. કારણ કે વાસનાને પોષણ ક્યાંથી મળે છે? વાસનાને પોષણ મનથી જ મળે છે. અને વાસનાના વેલાનું મૂળ પણ મનમાં જ છે, મગજમાં જ છે. વાસનાના વેલાની ધરતી એ મન જ છે કે મનમાંથી જ વાસનાને પોષણ મળે છે. તો પરંતુ એ જ મનની અંદર ભક્તિનું મૂળ અને સંસારની વાસનાનું મૂળ પડ્યું છે. હવે જ્યાં સુધી આપણા મનમાં રહેલા મૂળને સહારો ન મળે તો તેની ઉર્જા સંસારમાં પથરાય છે. પરંતુ આપણે જોઈએ છે કે જગ જાહેર એક દાખલો છે કે જેસલ એટલે કાળો કોલસો. એના જીવનમાં ક્યાંય સફેદ ડાઘ નહોતો. એનું પૂરેપૂરું જીવન કલંકિત હતું. તેમ છતાં પણ એને એક સહારો મળી ગયો. એના મનની અંદર વાસનાનો વેલો પડેલો હતો અને એ વાસનાનો વેલો એટલો બધો દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો કે જેસલનું નામ પડતા જ લોકો સંતાઈ જતા હતા. જેસલનું નામ પડતા જ લોકોને ડર લાગતો હતો. આટલો બધો એનો વાસનાનો વેલો વિકસિત થઈ ગયેલો હતો. પરંતુ એ જ વેલાને એક સહારો મળી ગયો, એક થાંભલો મળી ગયો, એક વાડ મળી ગઈ, એક ઝાડ મળી ગયું. એને તોરલ નામનું ઝાડ મળી ગયું, એને તોરલ નામનો થાંભલો મળી ગયો. તો એ જ વેલો જે સંસારની વાસનાઓ તરફ આગળ વધી રહ્યો હતો, જે સંસારમાં ફેલાઈ રહ્યો હતો, એ જ વેલાને સત્યના થાંભલાનો, સતગુરુનો, સાચા ગુરુનો, સાચા સંતનો સહારો મળતો જ એ જ વેલો, જેસલનો વેલો ક્યાં ચડ્યો? જેનું નામ લેવા કોઈ તૈયાર હતું નહીં, એ જ જેસલને આજે આપણે યાદ કરીએ છીએ, એનો ઇતિહાસ આપણે કહીએ છીએ, એના કુકર્મો પર આપણે લાલ લીટી મારી દીધી છે, એના ભજનો કહીએ છીએ અને જેસલ નહીં પણ જેસલ પીર કહીએ છીએ. તો આ વેલો પહેલાં જ્યારે એને કોઈ આધાર સ્તંભ નહોતો મળ્યો એટલે તે સંસાર તરફ, સંસારની વાસનાઓ તરફ આ વેલો વધતો હતો. પરંતુ જ્યારે વેલો સંસારની વાસનામાં વધતો હતો, સંસારની વાસનાઓમાં વિકાસ કરતો હતો, ત્યારે પણ આ વેલાનું મૂળ માઇન્ડમાં જ હતું. પરંતુ જ્યારે આ વેલાને તોરલ નામનો સહારો મળી ગયો, સાચા ગુરુ મળી ગયા, સાચા સંત મળી ગયા, સાચા ઉપદેશી મળી ગયા, સાચો સહારો મળી ગયો, ત્યારે એ જ વેલો એ સ્તંભે વીંટાવા માંડ્યો, ભક્તિનો પ્યાસી બનવા માંડ્યો. તો જેમ જેમ વેલો ઉપર ભક્તિના માર્ગે ચડતો ગયો, સત્યના માર્ગે ચડતો ગયો, તેમ તેમ સંસારરૂપી વાસનાઓમાં જે ફેલાયેલો હતો એને સંકોલવા માંડ્યો અને સંકેલતા પૂરેપૂરો વેલો ભક્તિના માર્ગો ઉપર ચડી ગયો. તો બંને વેલાનું મૂળ એક જ છે. ભક્તિનું મૂળ પણ મનની અંદર પડેલું છે અને કુકર્મનું, સંસારની વાસનાઓનું મૂળ પણ મસ્તિષ્કમાં જ પડેલું છે. હવે અહીંયા વાત રહીએ જ કે આપણે પહેલાં જ કીધું કે ભક્તિમાં ઝાડને ક્યાંય લીધું જ નથી. ભક્તિમાં વેલાને જ લીધું છે. કારણ કે ઝાડ તો જન્મથી જ સીધું આકાશ તરફ પ્રયાણ કરે છે, પરંતુ વેલો જન્મથી જ પૃથ્વી પર પથરાય છે. એમાં આપણી વાસનાઓ વેલારૂપી છે. જન્મથી જ જેમ જેમ આપણી સમજણ આવતી જાય છે
તેમ તેમ આપણી વાસનાઓ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ, આપણે સમજણા થતા જઈએ છીએ, જેવા જેવા આપણા સંબંધો બંધાય છે એવી એવી આપણી વાસનાઓ આ દુનિયામાં સંસારમાં ફેલાઈ રહી છે. એટલે એ જ વેલો શું છે? વાસનારૂપી વેલો છે. હવે તમે કોઈ પણ વિચાર કરો કે સામાન્ય આપણે દીકરીના લગ્ન કરવા હોય કે દીકરાના લગ્ન કરવા હોય, દીકરા માટે કન્યા જોઈતી હોય, દીકરી માટે વર જોઈતો હોય, તો પણ આપણે કોઈકનો સહારો લેવો પડે છે. સહારા વિના આપણો સંબંધ ક્યાંય થતો નથી. આપણે સાદી ભાષામાં કહીએ તો કોઈને મોરવાઈ કરવો પડે છે. મેં પણ કરેલો હો ભાઈ. એ મોરવાઈ કર્યો તાણ જ મારું ઠેકાણું પડ્યું. અને આમાંય મારો સદગુરુ મારો મોરવાઈ થયો. અને એ મારા મોરવાઈનો મને આધાર સ્તંભ મળ્યો. અને એ આધાર સ્તંભે મારી વાસનારૂપી વેલો જ્યારે વીંટાણો, ત્યારે જ આ સંસારમાં પથરાયેલો વેલો ધીરે ધીરે સદગુરુના આધાર સ્તંભ ઉપર ચડવા લાગ્યો. અને આજે સદગુરુની કૃપાથી, પરમાત્માની કૃપા તો પાછળથી, પહેલાં સદગુરુની કૃપા. એટલે જ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા, મેં કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી મુझे ગોવિંદ દિયો બતાય. વેલો તમારી પાસે છે, પણ તમારો આધાર સ્તંભ ના હોય, વેલાને ચડવાનો કોઈ આધાર ના હોય તો વેલો ચડવાનો ક્યાંથી? તો ભક્તિનો વેલો, મતલબ ભક્તિનું મૂળ અને વાસનાનું મૂળ આપણા મસ્તકની અંદર, મનની અંદર જ પડેલું છે. પરંતુ ફેર એટલો છે, જો એને સહારો ન મળે એ સંસાર તરફ ફેલાય છે, સંસારની વાસનાઓમાં ફેલાય છે. અને જો એને સહારો મળી જાય અને એક આંટી વેલો મારી લે, એક અમીરસનું એક ટીમ્પુ વેલાનું મૂળ ચાખી લે, તો એને અમીના ઓડકાર આવે છે, એ વેલાને આનંદ આવે છે. તો એ જ આનંદની મસ્તીમાં આપણે જોઈએ છીએ કે જે મદારી જ્યારે એની વાંસળી વગાડે છે ત્યારે નાગ ડોલતો હોય છે. તો એવો આનંદ જ્યારે આપણા મનની અંદર ભક્તિનું મૂળ પડ્યું છે, એને અમીરસનો આનંદ આવે, તો જ એ વેલો સંસારમાંથી છૂટીને, વાસનાઓમાંથી છૂટીને અને પરમાત્માના માર્ગ ઉપર પ્રયાણ કરે છે. અને એ જ વેલોને જ્યારે આગળ પહોંચે ત્યારે જ એને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું ફળ લાગે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.